મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃસદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. બાલ શર્માએ આપેલો ભક્તિ દેવીને હિતોપદેશ. ઉત્તમ રાજાએ પૂછ્યું, બાલ શર્માના એકમાત્ર પુત્ર ધર્મદેવ છપૈયા રહ્યા અને તે પણ તેના મિત્ર કૃષ્ણ શર્માના હિત માટે જ ત્યાં રાખ્યા. તે પિતા જ્યારે પોતાને ઘેર ઇટાર ગયા ત્યારે તેમણે ધર્મદેવને કયા હિત વચનો કહ્યા હતા? હે મુનિવર, તે સુખદાયક વાત હવે મને વિસ્તારથી કહો. ઉત્તમ રાજાના આવા વચન સાંભળીને અત્યંત પરમ દયાળુ શ્રી મુક્તાનંદ સ્વામી તુરંત તેમને તે વાત કહેવા લાગ્યા. બાલ શર્માએ મનમાં ખૂબ જ ધીરજ રાખી. પછી ભક્તિ દેવી આગળ તે સમયે પતિવ્રતા સ્ત્રીના બધા જ ધર્મ કહ્યા. પતિવ્રતા સ્ત્રીનો મહિમા. જે સ્ત્રી પતિવ્રતાના ધર્મ પાળે છે તેના ઘણા જ મોટા સંકટ તત્કાળ ટળી જાય છે. પતિવ્રતાના મા બાપ અને કુટુંબીઓ જે હોય તેનો પણ તત્કાળ મોક્ષ થાય છે. જે સ્ત્રી પતિવ્રતાના ધર્મોને પાળતી હોય તે પોતાની 3 પેઢી સુધીના બધા જ લોકોને તારી લે છે. શરીરમાં 3 કરોડ જેટલા રોમ કેતા રૂંવાડા હોય તે પતિવ્રતા સ્ત્રી સ્વર્ગમાં પોતાના પતિની સાથે તેટલા 3 કરોડ વર્ષ સુધી સ્વર્ગનું સુખ અતિ ભોગવે છે. સૂર્ય, ચંદ્ર અને વાયુ સ્વયં નિષ્પાપ પવિત્ર થવા માટે ડરતા ડરતા પતિવ્રતાનો સ્પર્શ કરે છે. તપ, વ્રત અને તીર્થ જેવા જેટલા કલ્યાણકારી સાધન છે તે બધાનું ફળ પતિવ્રતા સ્ત્રીને તે વ્રતના પ્રભાવથી મળે છે. જે સ્ત્રી પતિવ્રતા નારીની ચરણરજનો સ્પર્શ કરે છે તેમાં કોઈ પાપ દેખાતું કહેતા રહેતું નથી. જે સ્ત્રી પતિવ્રતાનો સમાગમ પામે છે તે સ્વયં પતિવ્રતા થઈ જાય છે. અત્યંત પવિત્ર જે પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે તેના નામ હવે તમને કહું છું. વશિષ્ઠ પત્ની અરુંધતી, અત્રિના પત્ની અનસુયા, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના પત્ની સત્યા કહેતા સીતા, શાંડિલી,
બ્રહ્માના પત્ની સાવિત્રી, ગૌતમ પત્ની અહલ્યા, પાંડવ પત્ની દ્રૌપદી, મનુ પત્ની શત્રુપા, હિમાલયની પત્ની મેના, ઉત્તાનપાદની પત્ની સુનીતિ, સૂર્ય પત્ની સંજ્ઞા, યજ્ઞ પત્ની સ્વાહા અને અગસ્ત્ય પત્ની લોપામુદ્રા. આ બધી જ અનુપમ સ્ત્રીઓએ પતિવ્રતાનો ધર્મ પાળીને પતિની સેવા ખૂબ કરી હતી. ઉપર કહેલી પતિવ્રતાઓના જેવા તમે પતિવ્રતા થજો અને મારી કહેલી વાતને તમે સાચી માનજો. પતિમાં પ્રેમયુક્ત ભાવના કહેતા મતિ કરશો, તેનાથી તમે પ્રેમવતી કહેવાશો. સતશાસ્ત્રને અનુસારે જે સદાચાર કહેવાય છે તેનું પાલન તમે તત્પરતાથી કરજો, પણ તેનું કોઈ રીતે ઉલ્લંઘન ક્યારેય કરતા નહીં. સદાચારનું પાલન કરનારાને આ લોકમાં અને પરલોકમાં અપાર સુખ મળે છે, પણ જે તેનું ઉલ્લંઘન કરે છે તેના આ લોક અને પરલોક બંને પાયમાલ થાય છે. હે સતી, તે માટે તમે સાવધાન રહેજો. સદાચારનું શ્રવણ કરીને તે પ્રમાણે નિરંતર પ્રેમથી વર્તજો. મારા આ ઉપદેશને હૃદયમાં રાખીને જૂ, માકડ કે ચાંચડ કોઈ પણ પ્રાણીની લેશમાત્ર પણ ક્યારેય હિંસા ન કરશો. દેવતા અને પિતૃઓને નિમિત્તે પણ બકરા, મૃગલા આદિ પ્રાણીની હિંસા ક્યારેય ન કરશો, કારણ કે અહિંસા જ સારરૂપ મહાન પરમ ધર્મ છે. અહિંસા પરમો ધર્મ. પાપથી ડરવું, કોઈ પણ પ્રકારના લોભથી કોઈ મનુષ્યની હિંસા તો ક્યારેય ન જ કરવી. તેનાથી તમે આલોક અને પરલોકમાં અનેકવાર અપાર સુખ્યા થશો. ક્રોધે કરીને કે મૂંઝાઈને પણ કોઈ રીતે આત્મઘાત તો ક્યારેય ન જ કરવો. એટલા માટે પોતાની અને પારકી હત્યાનો બધી જ રીતે ત્યાગ કરવો. તીર્થ માત્રમાં ક્યારેય જઈને આત્મહત્યા ન કરવી. યજ્ઞનું શેષ કહેતા પ્રસાદી ગણાતું આવું જે કોઈ માંસ તે પણ ક્યારેય ખાવું નહીં. ભલે દેવને નિવેદન કર્યું હોય છતાં પણ સુરા કહેતા સુરા અને મધ પીવું નહીં. દારૂ ક્યારેય પીવો નહીં. અજાણતા પોતાને હાથે કોઈ અકાર્ય થઈ જાય તો પણ જાણીને પોતાના અંગનું છેદન ક્યારેય કરવું નહીં. અને ધર્મ કરવાને માટે પણ ક્યારેય ચોરીનું કર્મ ન કરવું, પણ પાપથી કાયમને માટે ડરવું. ધણિયાતી જે પુષ્પ કે કાષ્ઠ આદિ વસ્તુ હોય તે તેના ધણીને પૂછ્યા વિના ક્યારેય ન લેવી. વ્યભિચાર અતિ દુઃખદાયક છે એમ જાણીને તેનો સદાયને માટે ત્યાગ કરવો, અને તેની પોતાને મુખે વાત પણ કરવી ક્યારેય નહીં. જુગતું આદિક જે વ્યસન, જુગાર આદિક જે વ્યસન તેનો દૂરથી જ ત્યાગ કરવો. તેમજ ગાંજો, ભાંગ, તમાકુ ઇત્યાદિ કોઈ પણ વ્યસનો હોય તેનો પણ ત્યાગ મન, કર્મ અને વચનથી કહેતા ક્રિયાથી પણ કરવો. જેના હાથનું અન્ન અને જેના પાત્રનું જળ ન ખપતું હોય તે ક્યારેય ખાવું નહીં અને પીવું પણ નહીં. જ્યારે જગન્નાથપુરીમાં જાઓ ત્યારે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેમાં કોઈ પણ જાતનો દોષ નથી. પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ કોઈના ઉપર ક્યારેય મિથ્યા કહેતા ખોટો અપવાદ આરોપણ કરવો નહીં, અને કોઈને ગાળ તો ક્યારેય પણ દેવી નહીં, અને ગાળ તો ક્યારેય લગાર પણ દેવી જ નહીં. દેવતા, તીર્થ, વિપ્ર, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ, આ છની નિંદા ક્યારેય કરવી નહીં. શું કીધું? દેવતા, તીર્થ, વિપ્ર કહેતા બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ, આ છની નિંદા ક્યારેય કરવી નહીં. અને સંભળાઈ જાય તો મનમાં ખેદ પામવું. જે દેવ કે દેવીની આગળ સુરા અને માંસનું નિવેદન થતું હોય, દારૂ અને માંસ ધરાવાતા હોય તથા બકરા આદિક પશુની હિંસા થતી હોય તો તે દેવ કે દેવીનું શુદ્ધ નિવેદન પણ ખાવું પીવું નહીં. માર્ગમાં ચાલતા કોઈ દેવાલય આવે, કોઈ પણ મંદિર આવે તો તે દેવને આદરથી નમસ્કાર કરવા. લૌકિક સદાચારને આદર આપો,
પરંતુ તે દેવોનું વાંકું ક્યારેય ન બોલવું, પોતાના વર્ણાશ્રમના ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો અને પાખંડ ધર્મ અને પરધર્મનું આચરણ ક્યારેય ન કરવું. જેનું વચન સાંભળવાથી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો અને પોતાના ધર્મનો નાશ થતો હોય તો તેના મુખની વાતો પણ ક્યારેય સાંભળવાથી પોતાનો ઘાત થશે એમ માનીને ભગવાનની કથા વાર્તા પણ સાંભળવી નહીં. પોતાનો અને પારકો દ્રોહ થાય આવું સત્ય વચન પણ બોલવું નહીં. ચોર, પાપી, વ્યસની, કામી, કિમિયાગળ, પાખંડી અને પ્રપંચી આ 6 જણાનો સંગ બધી જ રીતે તજી દેવો. ભક્તિ અને જ્ઞાનનું આલંબન કરીને જે માણસ સ્ત્રી, ધન અને રસાસ્વાદમાં આસક્ત થઈ પાપમાં પ્રવૃત્તા હોય તેનો સંગ ક્યારેય ન કરવો. અનંત ગણો લાભ દેખાડે તો પણ ક્યારેય તેનો સંગ ન કરવો. શ્રી કૃષ્ણ ભગવાન અને તેના અવતારોનું જેમાં યુક્તિએ કરીને ખંડન કર્યું હોય આવા શાસ્ત્રોને ક્યારેય માનવા નહીં, અને તેને નહીં માનો ત્યારે જ શ્રીહરિ તમારા ઉપર રાજી થશે. ગાળ્યા વિનાનું દૂધ તથા પાણી ક્યારેય પીવું નહીં. તે અળગણ પીવાથી મનુષ્યની બુદ્ધિ મલિન થઈ જાય છે, અને જે પાણીમાં ઝીણા જૂ ઘણા હોય તેનાથી નાવા ધોવાની ક્રિયા પણ ક્યારેય કરવી નહીં. ઘી, દૂધ અને તેલ તેને એકવાર ગાળવાથી શુદ્ધ થાય છે. પાણીને 6 કલાકે ગાળવાથી શુદ્ધ થાય છે. માટે આ અમે કીધું એ જરૂર તમે અમારી આજ્ઞા પાળજો. તે અણગળ પીવાથી મનુષ્યની બુદ્ધિ મલિન થઈ જાય છે, અને જે પાણીમાં ઝીણા જંતુ ઘણા હોય તેનાથી નાવા ધોવાની ક્રિયા પણ ક્યારેય કરવી નહીં. જે ઔષધમાં, જે દવામાં દારૂ અને માંસ ભેળવેલા હોય અને અજાણ્યા વેધે તે આપ્યું હોય, કદાચ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો પણ તે ઔષધ, દવા વગેરે ક્યારેય ખાવું પીવું નહીં. લોક અને શાસ્ત્રમાં નિષેધ કરેલા સ્થળોમાં અને પવિત્ર સ્થાનોમાં મળમૂત્રાદિક ક્રિયા ક્યારેય કરવી નહીં. તે ક્રિયા માટે બધી જ પવિત્ર જગ્યાનો ત્યાગ રાખવો. ચોર માર્ગે કરીને પેસવું નહીં તથા ત્યાંથી બહાર નીકળવું નહીં. ધણિયાતી જગ્યામાં તેના ધણીને પૂછ્યા સિવાય ક્યારેય ઉતારો કરવો નહીં. પુરુષોએ સ્ત્રીના મુખની જ્ઞાન વાર્તા ક્યારેય સાંભળવી નહીં. સ્ત્રી સાથે વાદ વિવાદ ન કરવો અને મનમાં લાજ શરમ રાખવી. વિચાર્યા વિના કોઈ કામ તત્કાળ ક્યારેય કરવું નહીં, પણ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ જ કરવું, પણ તેમાં ક્યારેય વિલંબ કરવો નહીં. આ રીતે ગૃહસ્થાશ્રમના સામાન્ય ધર્મ છે તે અનેક પ્રકારના છે. તેને પ્રેમથી સાંભળવા જોઈએ, કારણ કે જ્ઞાન વિનાનો મનુષ્ય પશુના તુલ્ય જ ગણાય છે. અને વાલા ભક્તો, સત્સંગ વગર રૂડા ગુણ ક્યારેય આવે નહીં. માટે મહારાજે કીધું, નિત્ય સંત સમાગમ કરો. નિત્ય સાચા સંતોનો સમાગમ કરો. જે સંતો નિષ્કામી હોય, નિર્લોભી હોય, નિર્માની હોય, નિસ્વાદી હોય, નિસ્નેહી હોય, આવા પરમ એકાંતિક ભગવાનના પ્યારા સંત હોય, ભક્ત હોય, એનો નિત્ય સમાગમ કરો. તો અત્યારે આપણે કોનો સમાગમ કરી રહ્યા છીએ? સદગુરુ મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર અને આધારાનંદ સ્વામી. આવી રીતે ભગવાનના વાલા સંતોનો સમાગમ કરી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કથા કહે છે અને આધારાનંદ સ્વામી બધી કથા વિસ્તારથી લખે છે. એટલે આ બધા મોટા પુરુષો, મહાપુરુષો, આપણા વડવાઓએ આપણી માટે આ પુરુષાર્થ કર્યો છે, તો અત્યારે આપણે તૈયાર થાળ જમી રહ્યા છીએ. માટે હે વાલા ભગવાનના ભક્તો, ભગવાન સત્સંગે કરીને જેવા રાજી થાય છે એવા કોઈ સાધને કરીને રાજી થતા નથી. માટે નિત્ય ભગવાનની કથા કરવી અને સાંભળવી. સત્સંગ અને ભક્તિ થકી કલ્યાણકારી કોઈ સાધન નથી. માટે આ લોકમાં સુખી થવું હોય અને અંતે નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જવું હોય તો નિત્ય સત્સંગ કરવો. સંતો સત્ય એવા ભગવાન, સત્ય એવા ગુરુ, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા સંત અને સત્ય એવા ભગવાનના ભક્ત,
એનો નિત્ય સમાગમ કરવાથી આપણા આ જીવનું ખૂબ જ મંગળ કહેતા રૂડું થાય છે અને ભગવાન ખૂબ આપણી ઉપર પ્રસન્ન થાય છે. ભગવાનનું ભજન નહીં કરીએ તો પણ જિંદગી પસાર થઈ જશે અને કરશું તોય પસાર થઈ જશે. માટે ઊંઘ આળસનો ત્યાગ કરીને, પ્રમાદનો ત્યાગ કરીને ખૂબ ભગવાનનું ભજન કરશું તો ભગવાન અવશ્ય આપણી ઉપર જરૂર પ્રસન્ન થશે અને આ લોક અને પરલોકમાં આપણને જરૂર સુખ્યા કરશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.